આજે સમય મળ્યો તમારી સાથે વાત કરી લઉં એવી ઈચ્છા મને થઈ અને મેડમે કહ્યું કે સારું ગોઠવી દઈએ. હવે એક અધ્યાત્મમાં એક સાચી વાત એવી કહેલી છે કે મનુષ્ય જન્મ મળવો એ અતિ દુર્લભ છે. એના અનુસંધાનમાં એક બહુ સરસ વાત હમણાં મેં વાંચી કે તમે પુણ્ય કરો એટલે કે સારા કર્મ કરો અને ખરાબ કર્મ કરો, એનું જે ઇક્વેશન છે એમાં જો સારા કર્મ વધારે હોય તો આપણી પરિભાષામાં એ શાસ્ત્ર પ્રમાણે આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય, એટલે કે ઉચ્ચ યોની અથવા સારા સમાજમાં સારા ઘરમાં જન્મ મળે એ સ્વર્ગની પરિભાષા છે. અને માનો કે આપણા પુણ્ય ઓછા છે અને પાપ વધારે છે તો આપણને નર્ક મળે એવું કે છે, અથવા નીચ યોનિમાં જન્મ મળે એટલે કે પશુ પક્ષી અને આવા પ્રકારની યોનિમાં. હવે આ બંને યોનિ અથવા બંને સ્થિતિ એમાં કર્મ કરેલા વાપરવામાં જ આવે છે. માનો કે દેવો છે, શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે દેવો પણ એના સારા કર્મ ભોગવે છે, ત્યાં એ નવા કોઈ કર્મ કરી શકતો નથી. જેવા એના કર્મો સારા કર્મ કરેલા પૂરા થાય એટલે ફરી પાછો એમને મનુષ્ય જન્મ લેવો જ પડે છે. અને જે નીચ યોનિમાં છે, જે પ્રાણીઓ પક્ષીઓ અને વૃક્ષો ને આ બધી યોનિમાં છે, ત્યાં પણ એ એમના ખરાબ કર્મ ભોગવે છે. ત્યાં સારા કર્મ ભોગવાય છે, અહીંયા ખરાબ કર્મ ભોગવાય છે. ખરાબ કર્મો એના પૂરા થઈ જાય એટલે ફરી પાછો મનુષ્ય જન્મ મળે છે. એટલે આપણાથી નિમ્ન કક્ષાની યોનિ છે એ કક્ષામાં કોઈ સારા કાર્ય કરી શકતા નથી, કર્મના ફળ બંધાતા નથી, એ માત્ર કરેલા કર્મને ભોગવે છે. સ્વર્ગલોકમાં પણ એટલે કે ઉચ્ચ યોનિમાં પણ એ લોકો કર્મ સારા કરેલા ભોગવે છે અને જ્યારે એ પૂરા થાય છે ત્યારે ફરી પાછા આવે છે. એટલે મનુષ્ય જન્મ મળે છે ત્યારે બેલેન્સ હોય છે, પાપ અને પુણ્ય કેવું હોય છે? બેલેન્સ. ત્યારે આપણને શિક્ષક તરીકેની ફરજ મળી છે. ત્યારે આપણે આપણા કર્મ સારા કર્મ દરરોજ વધારે ને વધારે કરી શકીએ એમ છે. થોડાક જ પ્રોફેશન એવા છે કે જેમાં એક એક કલાક નહીં, એક એક મિનિટ એને સારા કર્મ કરવાની તક મળે છે. જનહિતાય, બધા બહુ લોકો જેને કહેવાય છે એક સાથે આપણે બધા બહુ લોકોનું સારું કરી શકીએ છીએ. ત્યારે મનુષ્ય જન્મ આપણને આપ્યો, ત્યાર પછી આપણો મુક્તિનો હેતુ હોય. મુક્તિમાં એવું નથી ઘરે બેસી જવાનું, માળા ફેરવ્યા કરવી, અલબુ પ્રકારના વસ્ત્ર પહેરવા, એકાંતમાં જોતો રહેવું. પણ આપણે આપણા જે સોંપેલા કર્મ છે, ડૉક્ટર હોય તો ડૉક્ટર તરીકે, વકીલ હોય તો વકીલ તરીકે, અને મનુષ્ય તરીકે આપણે ટીચર બનાવ્યા તો ટીચર તરીકે આપણે આપણી પાસે 50, 60, 65 છોકરાઓ એક વર્ગમાં બેઠા હોય, એ પણ અનેક જન્મોના સંસ્કાર લઈને બેઠા છે. કેટલાક તમારા કરતાં પણ આગળ છે, પણ એક વખત તમારી પાસે બેઠા છે. એક તમારા કરતાં નીચે પણ છે, પણ એ તમારી સમક્ષ બેઠા છે. તમારી મૂળભૂત ફરજ છે કે એમના જીવનમાં એવું કંઈક આપવું, એવું કંઈક એના મગજમાં મૂકી દેવું કે ભણતો થઈ જાય, એ ભગવાનનું નામ લેતો થઈ જાય, એ સારા કર્મ કરતો થઈ જાય. શિક્ષકની આ ભૂમિકા છે. પહેલાં આ ભૂમિકા માતા પિતાની હતી અને આજે પણ છે. પણ તમે જુઓ કે સારી સ્કૂલમાં મા બાપ એડમિશન લઈ રહે છે, કમાયેલા પૈસા આપી દે છે. એને એમ છે કે સ્કૂલ બહુ જ ફેર લાવી દેશે, બહુ જ એનામાં પરિવર્તન લાવી દેશે. આ એની પોતાની ભાવના હોય છે કે સારી સ્કૂલ છે, સારા ઘરના લોકો ત્યાં આવે છે, બાળકો પણ સારા છે, એનામાં સંસ્કાર આવી જશે. અને સંસ્કાર આવી જશે તો મારે મારી ભૂમિકા ભજવવાની જરૂર પડશે નહીં. થોડાક વર્ષો પછી એને પ્રદૂષિત મગજ પોતાના બાળકોનું દેખાય છે, વિચલિત મગજ બાળકોનું દેખાય છે, અયોગ્ય પ્રવૃત્તિમાં સામેલ બાળકો દેખાય છે. ત્યારે એ જાગે છે
પણ એવું કહેવાય છે બાળક જ્યાં સુધી નાનું હોય છે ત્યાં સુધી એની શીખવાની જાણવાની જિજ્ઞાસા વૃત્તિ અનેક ગણી હોય છે. નાનું બાળક હોય છે એને ગ્લાસ નામ ખબર નથી હોતું, પાણી નામ ખબર નથી હોતું, ટેબલ શબ્દ ખબર નથી હોતું, પણ તમે એને ગ્લાસમાં પાણી આપો અને એવું કહો છો, લે આ ગ્લાસમાં પાણી આપું છું, આ ટેબલ પર મૂક્યું છે, તું પી લે. તો પીવું શું એને ખબર પડશે, ગ્લાસ શું એને ખબર પડશે, પાણી શું એને ખબર પડશે, ટેબલ શું એને ખબર પડશે. એક દિવસ એ બોલશે, મમ્મા પાણી ભરીને ગ્લાસમાં તું ટેબલ પર મૂકી દે. આ સમજણ શક્તિ નાના બાળકોની હોય છે. ગઈકાલે રિલાયન્સની એજીએમ હતી. હું કાલે બહુ જ પ્રભાવિત થઈ ગયો કે આખા એજીએમના અંતે એ બોલ્યા, જય શ્રી કૃષ્ણ. આજે એશિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ પણ એની એજીએમમાં પણ બધું જ બોલ્યા પછી છેલ્લે શું કહે છે, જય શ્રી કૃષ્ણ. તો સમર્પિત કોને છે? ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે શીખવાડીએ છીએ, બહુ જ પાક્કા પાયે શીખવાડીએ છીએ. માતા પિતા અને શિક્ષકની ફરજ છે કે ગુરુત્વાકર્ષણનો નિયમ જેમ કામ કરે છે, તમે ટાંકણી નાખો તો પણ નીચે આવશે, હલકો કાગળ નાખશો તો પવનનું જોર હશે ત્યાં સુધી હવામાં રહેશે, પણ આખરે તો નીચે જ આવશે. અને લોખંડનો મોટો ગોળો નાખશો, નીચે જ આવશે. જો તમે સાથે સાથે એવું સમજાવો કે કર્મનો પણ સિદ્ધાંત એવો જ છે, તો એ સાચો શિક્ષક છે. તો જ એ સાચો શિક્ષક છે. યુનિફોર્મ શા માટે પહેરવામાં આવે છે? એક સમાનતા માટે, એક સમાનતા બતાવવા માટે.